રોજગારી આપવામાં, આર્થિક સંકળામણ દૂર કરવામાં, વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવામાં દરેક પાસામાં સરકાર, ગુજરાત સરકાર નિષ્ફળ છે આંકડા સાબિત કરે છે. મારે એટલું જ કહેવાનું છે કે નિષ્ફળ તો તમે છો, પણ આત્મહત્યા રોકવા માટેની જે યોજનાઓ તમે બહાર પાડો છો એ યોજનાઓ પણ આજ રામ ભરોસે છે. મેં ખુદ 104 માં ફોન કર્યો. 104 જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો હેલ્પલાઇન નંબર છે કે જેમાં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર તરીકે સરકારે બહાર પાડ્યો છે, ત્યારે મેં આ 104 માં ફોન કર્યો કે આત્મહત્યા કરતા આનો વિચાર જેને આવે છે એની સાથે કઈ રીતે આ હેલ્પલાઇન મદદ કરે છે. પરંતુ આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરતા મને 8 મિનિટ સુધી હોલ્ડ ઉપર રહેવું પડ્યું ને એ પછી પણ એવો જવાબ આપી રહ્યા છે કે અમે તમને કોલ બેક કરીએ. મારે છે એટલે સરકારની જે ખોખલી નીતિઓ છે એમાં તમારા સામે રેકોર્ડિંગ જે મેં 104 સાથેની વાતચીતનું જે રેકોર્ડિંગ છે એ પણ હું જનતા માટે અને સરકારના કાન ખોલવા માટે વાયરલ કરી રહી છું અને હું પુષ્ટિ કરું છું કે 104 સાથેના જે વાતચીતનું રેકોર્ડિંગ એ મારું જ છે એવું સ્પષ્ટ રૂપમાં હું કહેવા માંગુ છું. કારણ કે દુઃખ થાય છે કે જ્યારે આવી ખોખલી યોજનાઓ માત્ર સરકાર વાહવાઈ બટોરવા કરે છે જે જનતા માટે ઉપયોગમાં નથી હોતી અને આત્મહત્યા કરવા વાળા લોકોને પણ તમે લાઈનમાં ઉભા રાખો છો. આનાથી શરમ અને કઠણાઈની વાત ન હોઈ શકે. ધન્યવાદ. નમસ્તે. ગુજરાત સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનમાં હું આપની શું સહાયતા કરી શકું? મેં સાંભળ્યું છે કે તમે લોકો સ્યુસાઇડ કરતા લોકો ફોન કરે તો તમે એમને રોકો છો. કઈ રીતે રોકો છો? સુસાઇડના વિચારોને કઈ રીતે રોકો છો? મને એ જાણવું છે. હા મેમ, બિલકુલ ચિંતા ના કરશો. હું તમને માહિતી જણાવી આપું છું. રેશમાબેન વાત કરું છું? જી જી, રેશમાબેન પટેલ વાત કરું છું. હેલો. હા હા. રેશમાબેન, આપનું પૂરું નામ જણાવી આપશો મને? રેશમાબેન પટેલ. પટેલ એટલે તમારા હસબન્ડનું શું નામ છે? રેશમાબેન વી પટેલ લખી નાખો ને. વી પટેલ છે. ઓકે. હાલ કયા જુનાગઢ થી જ વાત કરી રહ્યા છો ને? જી જી, જુનાગઢ થી. બરાબર. તો અહીંયાથી અમે તમારું કોલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારીને ટ્રાન્સફર કરી છે. ત્યાંથી તમને જે અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી છે એ સુસાઇડ વિશે તમને સજેશન આપશે. ઓકે. વાત કરવા માંગો છો હાલ તમે? હા હા, વાત કરવા માંગુ છું. ઓકે. ઓકે, તો હું આપનો કોલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારીને ટ્રાન્સફર કરું છું. થોડા સમય માટે આપનો કોલ હોલ્ડ પર રાખી શકું? હાજી. હેલો. હાજી. હા, હોલ્ડ પર રહેવા બદલ આપનો આભાર.
હા હા પછી અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી અવેલેબલ છે ને અત્યારે, હા. એ અન્ય કોલ પર વ્યસ્ત છે, તો થોડા સમય પછી હું તમને કોલ બેક આપું મેમ? પણ સાહેબ મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે અને તમે એમ કહો કે થોડા સમય પછી કોલ બેક આપીએ તો કેમ ભેગું થાય? મારે હા મારે મેમ, શું કરવાનું? હા મેમ, તમારી વાત સાચી છે, પણ એવો જ કોલ હાલ અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી છે ને એમના પર ચાલુ છે, તો એમનો જેવો કોલ પૂરો થાય ને એટલે હું તમને તરત કોલ બેક પણ આપું સાહેબ છું મને મેમ. હું એમ કહું છું કે મને આમાં તમે હા. લોકો એમ કહો છો કે અમે આત્મહત્યા કરતા લોકો આમાં ઇમરજન્સીમાં ફોન કરે તો મેં તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાના વિચારો આવે છે અને હવે તમે એમ કહો છો કે હવે તમે રાહ જોવો, તો મરવાવાળો વ્યક્તિ રાહ જોવે? હા, તો બિલકુલ ચિંતા ના કરશો મેમ, થોડા સમય માટે લાઈન પર બન્યા રહીશું તમે. પણ નહીં, તમે મને આટલી બધી હમણાં પણ હોલ્ડ ઉપર હતી, મને ચિંતા થાય છે. છાપામાં હું વાંચું છું કે 9,000 લોકોએ ગુજરાતમાં આત્મહત્યા કરી અને આ નંબર ઉપર આત્મહત્યા કરતા પહેલા મને ફોન કરવાનો આવું સરકાર કહે છે, તો મેં તમને ફોન કર્યો કે મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, તો તમે મને બચાવવાના બદલે હોલ્ડ ઉપર રાખી રહ્યા છો. હા મેમ, બિલકુલ ચિંતા ના કરશો, એટલા માટે મેં તમને હોલ્ડ પર રાખ્યા હતા કે જે અમારા સિનિયર કાઉન્સિલર અધિકારી કોઈ લાઈન પર નથી ને એ ચેક કરવા માટે મેમ હોલ્ડ પર રાખ્યા હતા. તો તમે ચેક કરીને પાછું મને કહો છો કે હવે રાહ જુઓ. તમે વિચાર કરો, સરકારે આ 104 નંબર શું કામ બહાર રાખ્યો છે કે ભાઈ આત્મહત્યા કરવાનું? આજે મેં છાપું વાંચ્યું, 9,000 લોકોએ 1 વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી છે. એ વાંચીને મને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો કે આટલું બધું સરકાર તો આ ખોટો નંબર શું કામ બહાર પાડ્યો છે? મેમ, તમારી વાત સાચી છે, પણ અત્યારે જે અમારી જોડે કાઉન્સિલર અધિકારી અવેલેબલ છે ને એમના પર કોલ ચાલુ છે, એટલા માટે તમને જણાવવામાં આવ્યું છે. તો તમે એમ નહીં ભાઈ, હું એમ કહું છું કે આ નંબર સ્પેશિયલી 104 એટલે કે આત્મહત્યા નિવારણ માટે તમે બહાર પાડ્યો છે, સરકારે બહાર પાડ્યો છે, તો એનું મહત્વ શું રહે? તમે આત્મહત્યા કરતા વ્યક્તિને રોલ્ડ ઉપર મૂકી દો છો, કાયમ કહો છો અમે કોલ બેક આપે, ત્યાં સુધીમાં તો ગળાફાંસો ખાઈ લીધો છે, ઝેરના ટીકડા ખાઈ લીધા છે અમે, તો હમણાં અમારે બચાવશે કોણ? 104 નંબર અમને બચાવવા માટે છે, તો કોણ બચાવશે આત્મહત્યાના વિચાર આવે એને? બિલકુલ ચિંતા ના કરશો, હું કોલ ટ્રાન્સફર કરું છું, લાઈન પર બન્યા રહેજો, બરાબર? હેલો હેલો. હા મેમ, લાઈન પર બન્યા રહ્યો, હું કોલ ટ્રાન્સફર કરી રહ્યો છું. હા. હેલો. હેલો. હા. હા, હું આપનો કોલ અમારા સિનિયર કાઉન્સિલર મેમ્બર સરને આજ ટ્રાન્સફર કરું છું, લાઈન પર બન્યા રહ્યો. હું લાઈન ઉપર જ છું, પણ કેટલો સમય લાગશે? હા મેમ, એમનો કોલ હાલ પતવા જ થઈ રહ્યો છે, બીજો કોલ ચાલુ છે ને, એટલે હું ટ્રાન્સફર કરું છું, બરાબર? ઓકે, હું રાહ જોઉં છું, કરો. હા. હેલો. હાજી. હા મેમ, હું કોલ ટ્રાન્સફર કરી રહ્યો છું, કોલ ડિસ્કનેક્ટ નહીં કરતા, ઓકે? તમે ક્યારના કોલ ટ્રાન્સફર કરો છો? 7 મિનિટ તો થઈ, 8 મિનિટ થઈ ગઈ છે. 104 હેલ્થ હેલ્પલાઇન માં કોલ કરવા બદલ આપનો આભાર. નમસ્તે, ગુજરાત સરકારની 104 સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇનમાં હું આપની શું સહાયતા કરી છું? સાહેબ 8 મિનિટ પહેલા ફોન કર્યો હતો અને 8 મિનિટથી હોલ્ડ ઉપર છું.
એ જ વિચાર છે કે અહીંયા તમને ફોન શું કામ કરતા હોય કે આત્મહત્યા કરવાનો વિચાર આવતો એટલે ફોન કરતા હોય, તો આટલી બધી વાર સુધી 8 મિનિટ સુધી હોલ્ડ ઉપર રાખે છે, કોલ બેક કરવાની વાત કરે છે, ત્યાં સુધીમાં તો માણસ પોતાનો જીવ દઈ દેશે. ઓકે મેમ, હું તમને તકલીફ સમજી શકું છું, બટ એમાં એવું છે કે જે કાઉન્સલર અમે જે હતા એ બીજા કોલ પર વ્યસ્ત હતા મેમ, એમનો કોલ ડાયરેક્ટલી ડિસ્કનેક્ટ ના કરી છે મેમ. ઠીક છે, અને અમને તો કોલ બેક કરવાનું કીધું હતું, તો કોલ બેક કરવાનું તમે કયો છો કસ્ટમર કેર માંથી કે કોલ બેક કરવાનું, તો કોલ બેક આત્મહત્યા કરવા વાળો વ્યક્તિ સાહેબ તમે તો કાઉન્સલર છો ને, તમે સમજી શકો છો ને કે ક્ષણિક માટે આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય છે. જી મેડમ, તો કેમ સાહેબ આ સિસ્ટમ કેમ છે આવી? એવી સિસ્ટમ છે ને મેડમ, અધિકારી છે ને બીજા કોલ પર વ્યસ્ત હતા, જો કોલ પર છે તમને સામે તરત કોલ બેક, પહેલા તમને કોલ આપવામાં આવે છે મેમ. ઠીક છે, એ બદલ હું જી બાત મેં બદલ હું માફી ચાહું છું. ઠીક છે, જાણો તકલીફમાં શું છે આપણે અત્યારે હાલ? મેં સાહેબ છાપું વાંચ્યું 9,000 લોકોએ ગુજરાતમાં આત્મહત્યા કરી છે. આ વાંચીને મને શોક લાગ્યો છે કે સરકાર શું કરી રહી છે, અને મેં સર્ચ કર્યું 104 નંબર સરકાર હેલ્પલાઇન જાહેર કરી છે, પણ એમાંય મને બહુ 8 મિનિટ સુધી હોલ્ડ ઉપર રાખ્યું, મને એમ કીધું કોલબેક કરવામાં આવશું, તો આનું શું કરવાનું? ઓકે મેમ, હું તમારી જે પણ તકલીફ થઈ જાય એને બદલ હું માફી ચાહું છું મેમ. ઠીક છે મેમ, ઓકે. મારી સમસ્યા એ જ છે કે 104 માં તાત્કાલિક જે કાઉન્સેલિંગ મળવું જોઈએ, તાત્કાલિક એક્શન થવી જોઈએ, એ તો થઈ નહીં. 8 મિનિટ સુધી તમે એવા પેશન્ટને, એવા માનસિક જે આત્મહત્યાનો વિચાર આવે છે એને હોલ્ડ ઉપર રાખ્યા, એને એમ કીધું કે કોલબેક કરીશું, તો આ સિસ્ટમ તો ખોટી છે ને સાહેબ, દેખાવા માટે છે. ના મેડમ, એવું નથી મેડમ, આ રેર કેસમાં એવું થાય છે, પણ બધા જે પણ કાઉન્સિલ અધિકારી છે ને, બધા જેટલા બી અમારી પાસે છે ને, બધા જે કાઉન્સિલર અધિકારી બધા વ્યસ્ત હતા મેડમ, એ બધા ઓન કોલ હતા, એવું તો નતું કોઈ ફ્રી હતું મેમ. જેમ કે અત્યારે તમારો કોલ ચાલે છે, ઠીક છે, તમારો અત્યારે કાઉન્સિલિંગ થાય, તમારો કોલ તમે ડિસ્કસ ના કરી શકે ને મેડમ. કોઈ વાંધો નહીં સાહેબ, તમારો સમય હવે મારે નથી વધારે લેવો, તમારો સમય વધારે નથી ખરાબ કરવા માંગતી. કદાચ કોઈક સાચા વ્યક્તિને તમારો કોલની જરૂર હશે. મેં 104 માં કોલ કર્યો એ જ જાણવા માટે કે આ સિસ્ટમ સાચી છે, કેટલી સત્ય છે, અને ચોક્કસ આ સિસ્ટમમાં મને જે ખોખલાપણું દેખાણું નહીં, મારી પાસે એમનું જે પણ કંઈ રેકોર્ડિંગ છે એ માધ્યમથી હું સરકારને આવેદન કરીશ કે આ સિસ્ટમને સુધારો, આવી રીતે ના હોય. ધન્યવાદ. હેલો જી બોલો. જી મેડમ, એ બદલ હું માફી ચાહું છું મેમ. એવું તો છે ને, મોસ્ટલી જલ્દી આવું થતું ને, રેર કેસમાં આવું થાય. કોઈ વાંધો નહીં સર, તમારો કોઈ વાંક નથી. અમે તો ગવર્મેન્ટને આમાં ગુનેગાર ગણીએ છીએ અને ગવર્મેન્ટ પાસે આનો જવાબ માંગીશું. ધન્યવાદ મેમ. એવું હોતું નથી મેમ. ઠીક છે, તમે ખાલી તમારે પ્રોબ્લેમ છે એ મને જણાવી દો. નહીં, મેં મારો પ્રોબ્લેમ એ જ જણાવ્યો ને કે સુસાઇડ કરવા વાળા વ્યક્તિ ફોન કરે છે ને એને 8 મિનિટ સુધી હોલ્ડ ઉપર રહેવું પડે છે, ને એમ કહેવામાં આવે છે કે કોલ બેક આપીએ, ત્યાં સુધીમાં તો માણસ ટીકડા ખાઈને, ગળાફાંસો ખાઈને મરી ગયો હોય. સાહેબ, એટલે જ કે લાગણીઓ સાથે જ્યારે આવી સિસ્ટમો કાઢીને રમે છે ને સરકાર, એનો અમને સખત વિરોધ છે. તમારો કોઈ વાક નથી, સિસ્ટમનો પ્રોબ્લેમ છે. અમે ચોક્કસ આ સિસ્ટમ સુધારવા માટે સરકારને આવેદન આપીશું. ધન્યવાદ. ઓકે મેમ, તમારે જે પણ પ્રોબ્લેમ થઈ છે હું સમજી શકું છું મેમ, બટ અમારે ઇનડાયરેક્ટલી કોઈ ઇન્ટેન્શન હોતો નથી મેડમ. નહીં, તમારો વાક જ નથી. તમે ચિઠ્ઠીના ચાકર છો. હું તમને બ્લેમ નથી કરતી, હું ખાલી સિસ્ટમને, કારણ કે તમારો કોઈ વાક નથી, સિસ્ટમ ગવર્મેન્ટ બનાવે છે, અને મારો અનુભવ હું ચોક્કસ રીતે સરકારને લખીશ અને કહીશ કે તમારે આ સિસ્ટમ સુધારવી જોઈએ. બહુ સેન્સિટિવ શબ્દ છે આત્મહત્યા. આજે છાપામાં 9,000 લોકોએ આત્મહત્યા કરી ગુજરાતમાં, એટલા માટે મેં કીધું કે 104 નંબર શું મદદ કરી રહ્યું છે એ તપાસવું પણ ખૂબ જરૂરી હોય છે, ને મેં તપાસ્યું અને મને જે જાણવા મળ્યું છે એને એના આધાર ઉપરથી હું આવેદન કરીશ સરકારને. તમારો કોઈ વાક નથી, તમે ચિઠ્ઠીના ચાકર છો. ધન્યવાદ. સાચી વાત છે મેડમ, પણ બટ આમાં એવું હોય છે મેમ, અમે બી ઘણા બધાની મદદ કરી, હેલ્પફુલ છીએ. ના, તમે હેલ્પ કરો છો, 100% હેલ્પ કરો છો. સિસ્ટમ ગવર્મેન્ટનો જે વાક છે એના માટે કહું છું. વાંધો ને, મારે તમારો સમય નથી બગાડો, કારણ કે હું ઈચ્છું છું કે ગુજરાતના નાગરિકોને જેટલી મદદ કરી શકો એટલી તમે કરો, એટલા માટે ધન્યવાદ.